સુરતમાં તો માત્ર સામાન્ય વરસાદ થયો અને આ કોઈ ચોમાસાનો વરસાદ નથી, આ સિસ્ટમ સક્રિય થઈ છે એનો વરસાદ છે ને એવામાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડભોલીમાં પાણી ભરાવાની સમસ્યાઓ વર્ષો જૂની છે। વર્ષોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર હજુ પણ નિષ્ફળ નીવડ્યું છે અને ડભોલી જુઓ, ઓલપાડ જુઓ, સુરત શહેર જુઓ, બારડોલી જુઓ કે મોરા ભાગળ વિસ્તાર છે કે જ્યાં પાણી હજી પણ ભરાયેલા છે। હજી 3 દિવસ એટલે 25 મે સુધી 4 દિવસ સુરતમાં વરસાદી માહોલ રહેવાનો છે। ત્યારે પાણી ઉતરે છે કે નહીં, તંત્ર કોઈ કામગીરી કરે છે કે નહીં તે જોવાનું રહેશે, કારણ કે જો અત્યારે કમોસમી વરસાદમાં આવી પરિસ્થિતિ હોય તો જ્યારે ખરેખર ચોમાસું જામશે 1 જૂન પછી જે આગાહી છે એ જામશે ત્યારે કેવી સ્થિતિ હશે, સુરતની આખી સુરત બદલાઈ જશે તેવી શક્યતા, તેવા સંકેત આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। ડભોલી, ઓલપાડ, સુરત શહેર, બારડોલી, મોરા ભાગળ વિસ્તારના દ્રશ્યો।